આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। હાલ અત્યારે પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને શ્રાવણ માસ અંતર્ગત જ્યારે પહેલો શનિવાર હોય, શ્રાવણનો પહેલો શનિવાર હોય ત્યારે વડોદરા શહેરના વાઘોડિયા નજીક વાઘોડિયા ચોકડી પાસે નવગ્રહ હનુમાનજીના મંદિરે ભક્તોની ભારે ભીડ ઉમટી છે। અહીંયા અખંડ રામધૂન પણ બોલવામાં આવી છે, સુંદરકાંડના પાઠ પણ થાય છે, સાથે જ ગૌશાળા પણ છે, સાથે અહીંયા સદાવ્રત પણ ચાલી રહ્યું છે। સદાવ્રતમાં આવતા જતા જે રાહદારીઓ છે, ભક્તો છે, તેઓને પણ અહીંયા ભોજન કરવામાં આવે છે, એટલે કે પ્રસાદ ધરવામાં આવે છે। ગતરોજ શ્રાવણના પહેલા શનિવાર નિમિત્તે ભક્તોની ભારે ભીડ જોવા મળી છે। સાથે જ આ નવગ્રહ હનુમાનજીનું જે મંદિર છે ત્યાં રામનવમીના પર્વે પણ વિશેષ અહીંયા ભક્તોનું કીડિયારું ઉમટતું હોય છે। વિશેષ ગઈકાલે મા આરતી પણ કરવામાં આવી, સાથે જ અહીંયા સુંદરકાંડ પાઠનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ચોકડી નેશનલ હાઈવે નંબર 48 પર આવેલ શ્રી નવગ્રહ સંકટ હરણ હનુમાનજી મંદિર તરફથી શ્રાવણ માસ નિમિત્તે દર શનિવારે રામધૂનનું આયોજન થાય છે, તેમજ અહીંયા દર શનિવારે ભવ્ય ભંડારો થાય છે અને એમ જ દર વર્ષે વાર્ષિક રીતે રામનવમીના દિવસે બી ભવ્ય આયોજન ભંડારાનું થાય છે। અહીંયા પ્રખ્યાત ગૌશાળા છે, વિશેષ બધા નવગ્રહ મંદિરનું સમાવેશ થાય છે। દર ભક્તો નજીકના વાઘોડિયા ચોકડીથી વિરાજમાન દરેક ભક્તો અહીંયા આવે છે, તેમજ બધા ભક્તો અહીંયા દર્શન કરવા આવે છે અને પ્રસાદીનો લાભ લે છે। તો તેથી તમામ ભક્તો અહીંયા આવો અને દર્શનનો લાભ લો। નવગ્રહ હનુમાનજી મંદિર આપનું હાર્દિક સ્વાગત કરે છે। આજે પહેલો શનિવાર છે, શ્રાવણ માસનો પહેલો શનિવાર છે અને દર શનિવારે આપણે 2500થી 2000 માણસનું રસોડું અહીંયા આપણે ચાલે છે। આપણે મોટો ભંડારો ચાલતો હોય છે અને દાદાની આજુબાજુના બધી પબ્લિક અહીંયા સારી રીતે જમવા આવે છે। ખાસ કરીને શ્રાવણનો શનિવાર છે, ભક્તોની મોટી સંખ્યામાં ભીડ છે, મહત્વ શું છે શનિવાર? શ્રાવણના શનિવારે અમારે મોસ્ટ ઓફ તો દર શનિવારે મંગળવારે આપણે સુંદરકાંડ થતું હોય છે અને શનિવારે તો સુંદરકાંડ વખતે વધારે પબ્લિક હોય અને શ્રાવણ મહિના શનિવારે તો ખૂબ જ પબ્લિક હોય છે। કેટલું જૂનું મંદિર? જૂનું આ 32મું વર્ષ ચાલે છે। મંદિરની વિશેષતા? મંદિરની વિશેષતા અહીંયા નવગ્રહ દેવતાઓના મંદિર આવેલા છે, પ્લસ હનુમાનદાદાનું મંદિર છે, બાજુમાં મહાદેવજીનું મંદિર છે અને ત્રીજું મંદિર છે આપણે મહાકાળી માતા, ભાતીજી દાદા અને ખોડિયાર માતાનું મંદિર છે। ભંડારો દર શનિવારે થાય કે પછી? દર શનિવારે 2200 માણસનું રસોડું હોય આપણે। શું કહેવા માંગો છો? દર્શન કરવા માટે લોકો આવે એની માટે? દર્શન કરવા લોકો બી આવે, આપણને સેવા બી સારી આપે છે બધા અને આપણે જે તે કંઈ આપણા સેવાભાવીઓ તે બી હતા આપણને ઘણી સેવા આપે છે।